કમોસમી વરસાદે પાટણ જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખી છે। પાટણ જિલ્લામાં કપાસના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર તો થયું, પણ માવઠાને લીધે પાક પલળી જતા ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નથી મળી રહ્યો। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પાટણ માર્કેટ યાર્ડના છે। મોટા પ્રમાણમાં કપાસની આવક થતાં પાટણ માર્કેટ યાર્ડમાં ચારે તરફ કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે। યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને કપાસના પ્રતિમણ 1100 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જ્યારે સારી ગુણવત્તાના કપાસના પ્રતિમણ 1350 થી 1600 સુધીનો ભાવ મળે છે। એક વીઘા દીઠ 20,000 સુધીનો ખર્ચ કરવા છતાં કપાસનો પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। પ્રતિમણ 2000 થી 2500નો ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। પાટણ એપીએમસી ખાતે દિવાળી બાદ છે ખેડૂતોની મોટા પ્રમાણમાં ભીડ દેખાઈ રહી છે અને કપાસનું છે તે વેચાણ કરવા માટે આવી રહ્યા છે અને આખું માર્કેટ છે તે ક્યાંક સફેદ ચાદરના અંદર પથરાયું હોય તેવું દેખાઈ રહ્યું છે। કહી શકાય કે દિવાળી બાદ જે ખેડૂતોએ જે કપાસ રાખ્યું હતું ને તે કપાસ છે તે હાલ માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા છે, ને પરંતુ જે ખેડૂતોને જે પૂરતો જે ભાવ છે તે ભાવ નથી મળી રહ્યો। હાલ તો ખેડૂતોને 1200 થી 1400 રૂપિયાનો ખેડૂતોને ભાવ મળે છે, પરંતુ ખેડૂત છે તેને આ ભાવ પોસાતો નથી અને નારાજગી દેખાઈ રહી છે। સાથે કહી શકાય કે ખેડૂતો દ્વારા માંગ છે કે 1800 થી 2000 સુધીનો જો ખેડૂતોને કપાસમાં ભાવ મળે તો જ ખેડૂતોને પોસાય તેવું હાલ તો જણાવી રહ્યા છે। પરંતુ કહી શકાય કે જે રીતના આ વખતે જે વરસાદ છે તેમજ કમોસમી વરસાદ દ્વારા જે ખેડૂતોનો પાક છે તેના અંદર મોટા પ્રમાણના અંદર નુકસાન થયું હતું। પાછળનો જે કમોસમી વરસાદ થયો છે તેને લઈને રૂના અંદર ભેજ આવી છે અને ભેજ આવવાના કારણે તેને પૂરતા પ્રમાણનો જે ભાવ છે તે ભાવ નથી મળતો અને તેને લઈને ખેડૂતો છે ક્યાંક નારાજ છે। પરંતુ કહી શકાય કે આગામી સિઝનની જે તૈયારી કરવાની હોય છે તેને લઈને ખેડૂતો છે તે પોતાનો કપાસનો માલ છે તે મજબૂરીના અંદર હાલ તો વેચી રહ્યો છે। પરંતુ જે રીતના હાલ તો જે કપાસનો ભાવ છે માર્કેટ યાર્ડના અંદર 1200 થી 1400 સુધીનો મળી રહ્યો છે અને ખેડૂતોની આશા 1800 થી 2000 સુધીની છે। જો ખેડૂતોને 1800 થી 2000 સુધીનો ભાવ મળી રહે તો જ ખેડૂતોને આ ભાવમાં પોસાય તેમ દેખાઈ રહ્યું છે। ઇજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। કપાસના તો ભાવ બહુ ઠંડા છે, 1200, 1300, 1400ના ભાવ છે, એમાં તો અમારે પોસાય એવું નથી, કારણ કે હવે ખર્ચા એટલા વધી ગયા છે અને અત્યારે વીઘે 8 થી 10,000 રૂપિયા મહિના વીઘાનો ખર્ચો લાગે છે અને ખેડૂતને હવે 2000-2500નો ભાવ હોય તો કંઈક પોસાય, કંઈક 5 રૂપિયા મળે। અત્યારે મજૂર લોકોની મજૂરી બહુ મોંઘી થઈ ગઈ, મજૂરી હવે કેમ કરવી। કપાસ વેચવા આવ્યો છું, કપાના ભાવ મળતા નથી। અત્યારે કપા 1200 થી 1300, 1400 સુધી જાય છે। વેણવાની મજૂરી ટંકે 200 રૂપિયા આપવા પડે છે। 5 કિલો રૂપ કપા વેણે છે। હાલ કપાસ 1800 થી 2000-2200ના ભાવ હોય તો ખેડૂતને પૂછાય, એ બહુ મજબૂરીના કારણે વેચવા આવવું પડે છે અમારે ખેડૂતને। બધું જે પાછળની આવવી જોઈએ ને ફૂટ એ મળતી નહીં અને બધો કપાસનો બધો પાણી ભરાઈ ગયા પછી મજા આવે એવી છે નહીં, ખેડૂતોને કંઈ પોસાયું છે નહીં। ભાવ ખેડૂતોને 1800 થી 2000નો ભાવની ગણતરી છે, પણ અત્યારે 1200-1300માં ભાવ જાય છે એટલે ખેડૂતો પૂરેપૂરું નુકસાન છે અને સરકાર કંઈક વળતર આપે એવી આશા રાખીએ। આ કપાસ લઈને આવ્યા છે, કોઈ ભાવ છે નહીં, 1200-1300 રૂપિયા માલ કૂટાય છે અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે, એકદમ નુકસાન છે। ખેડૂત સી રીતના જીવે।